હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, 10માંથી 9 લોકો એવા છે કે જેઓ નથી જાણતા કે શરીરના એવું કયું અંગ છે કે જેને જો નિયમિત રીતે ધોઈ લેવામાં આવે, નિયમિત રીતે તેની સાફ સફાઈ કરવામાં આવે તો ગેરંટી સાથે કહું છું, તમે લોકો પણ 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવી શકશો. ખાસ કરીને વાત કરવા જાઉં તો એવા વડીલો કે જેમની ઉંમર 50 વર્ષ કે 50 વર્ષથી વધારેની છે, તે લોકોએ તો આ કાર્યને ચોક્કસથી કરવું જ જોઈએ. અને તેની મદદથી મગજને લગતી ગમે તેવી તકલીફ હશે, તમારી આંખોને લગતી ગમે તેવી તકલીફ હશે, હાથમાં આવતી ધ્રુજારી હશે કે પછી પગની ખેંચાયેલી કે દબાયેલી નસો હશે, ઘૂંટણનો દુખાવો હશે કે સાંધાનો દુખાવો હશે કે પછી શરીરમાં રહેલી અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે, તે સંપૂર્ણપણે દૂર થઈ જશે માત્ર આ એક અંગની સફાઈ કરવાથી. મિત્રો, આ એક અંગની સફાઈ રોજે રોજ તમારે લોકોએ નાહવા જાઓ છો તે સમયે ચોક્કસથી કરવાની જ છે. મોટા ભાગના લોકો છે તે આ ભૂલ કરે છે અને આ શરીરનું અવયવ છે તેને અવગણવાની ભૂલ કરે છે. એટલા માટે આવું ન કરતા હવે જે હું તમને જણાવવાનો છું તે ચોક્કસથી કરી લેજો. તેનાથી તમારા લોકોના શરીરમાં જબરજસ્ત ફેરફારો જોવા મળશે. સાથે સાથે તમને લોકોને આજુબાજુના લોકો પણ પૂછશે કે એવું તે શું થયું કે પહેલાં તમારે લોકોએ જે ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડતી હતી ને, તે હવે તમે લોકો એમને જ ચાલી શકો છો. તો ચાલો હવે બીજી વાતો ન કરતા સીધું જ જણાવી દઉં કયા છે તે અંગો, શરીરમાં રહેલા એવા કયા 5 અંગો છે કે જેને રોજે રોજ બરાબર રીતે સાફ સફાઈ કરી લેવામાં આવે, ધોઈ લેવામાં આવે માત્ર, તો પણ આપણા લોકોનું આયુષ્ય છે તે ઘણું વધી જાય છે. મિત્રો, સૌથી પહેલાં તો વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે ઘરની બહાર જાઓ છો, જાજરૂ જાઓ છો અથવા તો અન્ય કોઈ પણ કાર્ય કરો છો, ત્યાર પછી સામાન્ય રીતે આપણે લોકો હાથને ધોવાનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ મિત્રો, સામાન્ય રીતે હાથને ધોવા અને ધ્યાનથી હાથને ધોવા આમાં ઘણો બધો ફેર જોવા મળે છે. કારણ કે મોટાભાગના લોકો આમાં ભૂલ કરે છે. અહીં જે પહેલા અંગની હું વાત કરવાનો છું તેનું નામ છે આપણા હાથની હથેળી. જી હા મિત્રો, હાથની જે હથેળી છે તેમાંથી લગભગ વાત કરવા જાઉં તો એક ક્રિકેટ મેચના સ્ટેડિયમમાં જેટલી ઓડિયન્સ બેસી શકે છે તેટલી માત્રામાં નસો છે તે આપણી હાથની હથેળીઓમાંથી પસાર થતી હોય છે. અને આ નસો છે તે કાંઈક અંશે આપણા હૃદય સાથે, ફેફસાઓ સાથે, લીવર સાથે, પાચન તંત્ર સાથે, પગ અને હાથ સાથે સંકળાયેલી હોય છે. અને એટલા માટે આ બધી જ વસ્તુઓની તંદુરસ્તી માટે તે ખૂબ જ વધારે ઉત્તેજિત હોય છે. હવે હથેળી છે તેને બરાબર રીતે ધોઈ લેવામાં આવે અને તેને યોગ્ય રીતે ઉત્તેજિત કરવામાં આવે તો તેનાથી લગભગ 34% જેટલો લોહીનો પ્રવાહ છે તે વધી જાય છે. અને લોહીનો પ્રવાહ વધશે એટલે તમારા લોકોના શરીરમાં લોહીનો પ્રસાર વધશે અને એના પરિણામ સ્વરૂપે તમે લોકો એકદમ તરોતાજા મહેસૂસ કરશો. તમારા શરીરના તમામ અવયવો જે હથેળી સાથે સંકળાયેલા છે તે એકદમ તાજા બની જશે અને યોગ્ય રીતે કાર્ય કરવા લાગશે અને તમારા શરીરની અંદર સ્ફૂર્તિનો નવો સંચાર થશે. મિત્રો, આ માટે તમે લોકો જ્યારે નાહવા માટે જાઓ છો ત્યારે તમારી હથેળી પર ગરમ પાણી નાખવાનું છે અને આ રીતે બંને હથેળીનો સ્પર્શ થાય એ રીતે 30 વાર તમારે લોકોએ તાળી પાડવાની છે. હવે 30 વાર તાળી પાડવાની છે અને તેની સાથે સાથે બીજો એક પ્રયોગ કરવાનો છે કે જેમાં તમારે લોકોએ અંગૂઠો અને આંગળી, જી હા મિત્રો, યાદ રહે, અંગૂઠો અને આંગળી, એની વચ્ચેના જે પોઈન્ટ છે આ રીતે, આ પોઈન્ટને આપણે લોકોએ થોડો ભાર દઈ અને દબાવવાના છે. આ પ્રયોગને પણ 30 સેકન્ડ કરવાનો છે. યાદ રહે, પહેલાં બંને હથેળીઓને દબાવવાની છે, તેની પર ગરમ પાણી પડે એ રીતે 30 વાર, અને ત્યારબાદ પહેલાં તર્જની આંગળી અને અંગૂઠો આ બંનેની વચ્ચેના જે પોઈન્ટ છે તેને પણ બરાબર રીતે દબાવવાના છે 30 સેકન્ડ સુધી. મિત્રો, તમને લોકોને આ ખૂબ કદાચ રમૂજી વાત લાગે અથવા તો ખૂબ સામાન્ય બાબત લાગે, પરંતુ આની અસર એટલી બધી જબરજસ્ત છે કે વાત જ ન પૂછો. હાથને લગતી સમસ્યાઓ, હાથમાં આવતું કંપન, ધ્રુજારી છે તે પણ આનાથી દૂર થઈ જશે. પરંતુ એક જ દિવસમાં આની અસર નહીં જોવા મળે અને સતત આગલા 30 દિવસ સુધી નિયમો સાથે કરવી પડશે તો ચોક્કસથી તમને લોકોને પણ ફેરફાર જણાશે. મિત્રો, ત્યાર પછી વિડીયોમાં આપણે આગળ વધીએ તો આજે હું તમને લોકોને શરીરના એવા 5 ભાગો વિશે વાત કરવાનો છું કે જેની જો યોગ્ય રીતે સાફ સફાઈ કરી લેવામાં આવે, તેમાં પણ ખાસ કરીને 50 વર્ષ કે તેથી ઉપરના વડીલો માટે તો ચોક્કસથી તે લોકોનું લાંબુ અને નિરોગી આયુષ્ય બની જશે. ત્યારબાદ બીજા ભાગની વાત કરવા જઈએ મિત્રો, તો એ ભાગ છે તમારો જે ગોઠણ છે, તમારા ઘૂંટણ છે તે નહીં, પરંતુ તેની એક્ઝેક્ટ પાછળનો ભાગ. જી હા મિત્રો, મોટા ભાગના લોકો છે તે આવી ભૂલ કરે છે કે સ્નાન કરતા સમયે હાથ, પગ અને આપણું શરીર છે તેને સાફ કરે છે, પરંતુ આ જે ભાગો છે તેને બરાબર રીતે સાફ નથી કરતા અને એટલા માટે જ
જે લોકોને ખાસ કરીને એવા વડીલો કે જેમની ઉંમર 50 વર્ષથી ઉપર છે તેમને ચાલવામાં તકલીફ પડે છે, ઘણીવાર પગની દબાઈ ગયેલી નસો જોવા મળે છે, તે લોકોના પગમાં લોહીનું પરિભ્રમણ બરાબર રીતે નથી થઈ રહ્યું, તો તે લોકોએ ચોક્કસથી આ પ્રયોગને કરવો જોઈએ. મિત્રો, આ સ્થાન છે તમારા પગમાં ગોઠણની એક્ઝેક્ટ પાછળનો ભાગ. હવે આ ભાગ પર તમારે શું કરવાનું છે, તો નહાતા સમયે તમારે લોકોએ આ ભાગ પર 30 સેકન્ડ સુધી ગરમ પાણી, પણ યાદ રહે મિત્રો, દરેક પ્રયોગમાં જે ગરમ પાણી સૂચવવાનો છું તે ગરમ પાણી એટલું ગરમ પણ ન હોવું જોઈએ કે અસહ્ય બની જાય. આપણે સહન કરી શકીએ, આપણે તેમાં આપણી ત્વચા છે તે તેને એડજસ્ટ થઈ શકે એટલું જ ગરમ એટલે કે નવશેકું પાણી લેવાનું છે અને 30 સેકન્ડ સુધી ગોઠણના પાછળના ભાગ પર તેનો પ્રવાહ એક ધારો રહે તે રીતે આપણે લોકોએ તેના પર રેડવાનું છે. ત્યાર પછી તમારે લોકોએ તમારી હાથની 4 આંગળીઓ વડે તેના પર સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં હળવું ખૂબ જ હળવું પ્રેશર આપી અને મસાજ કરવાની છે. મિત્રો, આવું કરવાથી બનશે એવું કે તમારા એ વિસ્તારમાં જે જામી ગયેલા લોહીના ગઠ્ઠા છે અથવા ગંદકી છે તે સંપૂર્ણપણે ધીમે ધીમે દૂર થવા લાગશે અને ફરીથી સુચારુ રીતે તમારા પગની અંદર પણ લોહીનો પ્રવાહ વહેવા લાગશે અને તેનાથી બનશે એવું કે તમારા ચાલવામાં જે તમને લોકોને તકલીફ પડતી હતી, તમારા લોકોને જે ખેંચાયેલી કે દબાયેલી નસો જોવા મળતી હતી, ઘણા લોકોને પગનો ગોટલો ચડી જવાની સમસ્યા રહેતી હતી, આ તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે અને 1 મહિનો સુધી નિયમો સાથે આ પ્રયોગોનું પાલન કરી લેશો તો તમે લોકો જે ચાલવા માટે પહેલાં વોકર કે પછી લાકડીનો સહારો લેવો પડતો હતો એ હવે નહીં લેવો પડે અને ખૂબ જ સરળતાથી પહેલાંની જેમ જ ચાલી શકશો. હવે મિત્રો, તમારા પગ તો બરાબર ચાલવા લાગ્યા, પણ તમને લોકોને રાત્રે અવારનવાર પેશાબ કરવા માટે જવું પડે છે, કમરનો દુખાવો રહે છે કે પછી મળત્યાગ કરવા માટે જવું પડે છે, તો આવું તો કઈ રીતે ચાલે? તો આના માટે જરૂર પડશે શરીરના ઉપરના અવયવો એટલે કે કમરથી ઉપરનો ભાગ અને કમરથી નીચેનો ભાગ. હવે મિત્રો, આ બંને ભાગોને જોડતો ભાગ એટલે કમરનો ભાગ અને કમર અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાંથી જ લોહી આપણા શરીરમાં નીચેની ભાગ તરફ જાય છે અને નીચેનું લોહી ઉપરના ભાગ તરફ આવે છે અને એટલા માટે જ આપણા પગના જે બંને સાથળ હોય છે એ વિસ્તાર આ ક્રિયા માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે મેઇન પોઈન્ટ આને ગણી શકાય કે જ્યાંથી લોહીની અવર અને જવર થાય છે એટલે કે અવર જવર થાય છે. હવે આ ભાગની અંદર જો બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે નહીં થાય તો બનશે એવું કે શરીરમાં કમરથી નીચેના ભાગોમાં લોહી યોગ્ય રીતે નહીં પહોંચે અને તેના પરિણામે નીચેના ભાગો છે તે યોગ્ય રીતે કાર્ય નહીં કરી શકે. હવે આ માટે શું કરવાનું છે, તો તમારે લોકોએ એવું કરવાનું છે કે 30 સેકન્ડ સુધી બંને સાથળ જે જગ્યાએ જોઈન્ટ થાય છે, ભેગા થાય છે, તે જગ્યાએ તમે લોકોએ જે સાંધો છે આ રીતે સાથળનો, તે સાંધા પર આવું નવશેકું પાણી 30 સેકન્ડ સુધી બંને બાજુએ રેડવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે હળવા હાથે પ્રેશર આપવાનું છે તેના પર. મિત્રો, પ્રેશર એટલું જ આપવાનું છે કે જે તમને આરામ આપવા લાયક બને, આરામદાયક લાગે. એટલું નથી આપવાનું કે ત્યાં તમને દુખાવાનો અહેસાસ થાય. આ રીતે ધીમે ધીમે પ્રેશર આપવાનું છે અને આ પ્રયોગને પણ તમારે લોકોએ રોજ રિપીટ કરવાનો છે. આવું કરવાથી ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે શરીરના કમરથી નીચેના અવયવો છે એટલે ખાસ કરીને તેમાં પગનો સમાવેશ થાય છે, ત્યાં બ્લડ સર્ક્યુલેશન સુધરશે અને તેના પરિણામ સ્વરૂપે શરીર આખું છે તે યોગ્ય રીતે કાર્ય કરવા લાગશે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો મોટા ભાગના વડીલોમાં હવે જે જણાવવાનો છું એ સમસ્યા પણ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. તેમાં ખાસ કરીને વાત કરવા જાઉં તો યાદશક્તિને લગતી. જી હા મિત્રો, કાંઈ પણ કરેલું કાર્ય છે તે યાદ નથી રહેતું. ઘણીવાર આપણે લોકોએ હાથમાં ટીવીનો રિમોટ લીધો અને તેને ક્યાં મૂકી દીધો ખબર જ નથી હોતી. ઘણીવાર તો એ રિમોટ ફ્રીજની અંદરથી પણ મળે છે. ઘણીવાર એવું મળે છે કે આપણા પૌત્ર કે પૌત્રી છે તેના નામ પણ ભૂલાઈ જાય છે. વડીલો સાથે સામાન્ય રીતે આવી સમસ્યા જોવા મળતી હોય છે. મિત્રો, આ સમસ્યા થવા પાછળનું કારણ એ છે કે આપણું મગજ છે તેના સુધી યોગ્ય રીતે લોહીનો પ્રવાહ નથી પહોંચી રહ્યો. હવે મગજ સુધી યોગ્ય રીતે લોહીનો પ્રવાહ ન પહોંચે તો તેનું મુખ્ય કારણ છે કે જેના કારણે ડિમેન્શિયા જેવી બીમારી છે તે ઉત્પન્ન થાય છે અને આ ડિમેન્શિયા જેવી બીમારી ઉત્પન્ન થાય તેના માટે પાયાના સ્વરૂપે એક ઘટના આપણા શરીરની અંદર જોવા મળે છે જે હવે તમને જણાવવાનો છું. તેમાં મુખ્યત્વે તમે લોકોએ જોયું હશે તો આપણી ગરદનનો જે આ પાછળનો ભાગ છે તે 100માંથી 80 વડીલોની અંદર ખૂબ જ વધારે કડક થઈ ગયેલો જોવા મળે છે.
મિત્રો, આ ભાગ કડક થઈ ગયેલો જોવાના પરિણામ સ્વરૂપે બને છે એવું કે ત્યાંથી મગજ સુધી લોહીનું પરિભ્રમણ છે તે યોગ્ય રીતે નથી થઈ શકતું, અને તેના પરિણામ સ્વરૂપે હવે આપણા લોકોની સાથે બનશે એવું કે યોગ્ય રીતે મગજ સુધી લોહી નહીં પહોંચી શકે. પરિણામે મગજ પોતાની યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય નથી કરી શકતું, અને પરિણામે વારંવાર ભૂલી જવાની અને આવું આપણી યાદશક્તિ ઘટી જવાની શક્યતાઓ વધી જાય છે. હવે તેને સુધારવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે આ માટે તમારે લોકોએ નહાતા સમયે અહીં ગરદનનો જે પાછળનો ભાગ કે જે એકદમ જકડાયેલો અને કડક લાગે છે તેના પર નવશેકું ગરમ પાણી છે તેની ધાર એક ધારી 30 સેકન્ડ સુધી કરવાની છે, અને ત્યારબાદ આપણે લોકોએ હાથની 4 આંગળીઓ વડે નીચેથી ઉપરની તરફ, યાદ રહે નીચેથી ઉપરની તરફ, આ રીતે આપણે લોકોએ હળવા હાથે મસાજ આપવાની છે. આ પણ તમારે લોકોએ લગભગ 30 સેકન્ડ સુધી કરવાનું છે, અને આ પ્રયોગને 4 થી 5 વાર રિપીટ કરો. મિત્રો, થોડા દિવસોની અંદર જ તમારા લોકોનું બ્લડ સર્ક્યુલેશન સુધરી જશે, અને ફરીથી તમારી યાદશક્તિ છે તે પણ યુવાનીમાં જેવી હતી તેવી થઈ જશે. ત્યાર પછી ઘણા વડીલો સાથે હજુ પણ અમુક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે કે જેમાં રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા મુખ્યત્વે જોવા મળે છે. પડખા ફરી ફરી અને આખી રાત પસાર કરવી પડે છે, અને વહેલી સવારે ઉઠે છે તો ચહેરા પર એકદમ થાક લાગેલો રહે છે. શું તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે? તો તમારે લોકોએ હવે જે એક્સરસાઇઝ જણાવવાનો છું તે ચોક્કસથી કરવી જ જોઈએ. મિત્રો, આનું નામ છે સોલાર પ્લેક્સિસ. સોલાર પ્લેક્સિસ એટલે આપણો આ છાતીનો જે પાંસળા પૂરા થાય છે આપણા, અને તેની નીચેનો આ જે પોચો ભાગ છે કે જ્યાં નાડીઓનો ગુચ્છો આવેલો હોય છે તે વિસ્તારને આપણે લોકોએ અહીં દબાવવાનો છે. હળવા હાથે ધીમે ધીમે તેને પ્રેસ કરવાનો છે. નહાયા પછી, સ્નાન લઈ લો છો તે પછી થોડો ગરમ પાણીવાળો હાથ લઈ અને તેના પર ધીમે ધીમે આપણે લોકોએ સમઘડી દિશામાં ફેરવવાનો છે, અને આ રીતે આપણે તેની મસાજ કરવાની છે. આટલું કરી લીધા પછી હવે તમારે લોકો એક અન્ય પ્રયોગ પણ કરવાનો છે કે શ્વાસને નાક વડે ઊંડો ખેંચવાનો છે. શ્વાસને નાક વડે અંદરની તરફ ખેંચો, અને ત્યારબાદ એ જ શ્વાસને મોઢા વડે બહાર ફેંકી દો. આ પ્રયોગને પણ તમારે લોકોએ 30 સેકન્ડ સુધી રિપીટ કરવાનો છે. મિત્રો, આટલી વસ્તુઓ કરી લેશો તો તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળશે. તેની સાથે સાથે આખા દિવસનું અમુક રૂટીન પણ સૂચવું છું, તે પણ ખાસ કરીને 50 વર્ષથી ઉપરના વડીલોએ તો ચોક્કસથી અપનાવવું જ જોઈએ. જેમાં વાત કરવા જાઉં તો સૌથી પહેલાં તો વહેલી સવારે ઉઠવાનો આગ્રહ રાખવો જોઈએ. મોટાભાગના વડીલો એવું વિચારે છે કે 58 વર્ષ પછીની ઉંમર એટલે રિટાયરમેન્ટની ઉંમર, પણ ના, હકીકતમાં આ ઉંમર એવી છે કે જ્યારે તમારે તમારા શરીરને વધારે એક્ટિવ રાખવાની જરૂર છે, તો જ તમે લોકો લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શકશો. એટલા માટે હવે આરામની ઉંમર નથી, પણ ખરેખરમાં તો શરીરને એક્ટિવ રાખવાની ઉંમર છે. હવે આ ઉંમરમાં તમારે સૌથી પહેલાં વહેલી સવારે ઉઠવાની ટેવ પાડવાની છે, અને આ સમય એટલે લગભગ સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચેનો સમય. હવે આ સમયમાં તમે લોકો એકવાર ઉઠી જાઓ ત્યાર પછી બને તેટલું 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે 4 ગ્લાસ રોજે રોજ ઘરમાં જે વાપરો છો તે જ લેવાના છે, તેટલું પાણી તમારે પીવાનું છે. આ પાણીને થોડું ગરમ કરી લેવાનું છે. તેમાં કોઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર નથી. તમારી ક્ષમતા, તમારી કેપેસિટી મુજબ પાણી છે તે વાસી મોઢે જ પીવાનું છે. આટલું પી લીધા પછી હવે તમારે લોકોએ બજારમાં એક લટાર મારી આવવાની છે, ફ્રેશ થઈ જવાનું છે, આજુબાજુના ખુલ્લા વિસ્તારમાં ચક્કર મારી આવવાની છે. ત્યાર પછી ઘરે આવો એટલે હવે ઘરમાં એક એવી ખુલ્લી જગ્યા ગોતવાની છે કે જ્યાં તમે લોકો કુદરતની વધારે નજીક રહી શકો, કે જેમાં તમારું ઘરનું ફળિયું છે, ઘરની બાલ્કની છે, ઘરની અગાસી છે, અથવા આમાંથી કાંઈ જ ન હોય તો તમે લોકો ઘરની આજુબાજુમાં આવેલો કોઈ બગીચો છે તેને પણ પસંદ કરી શકો છો. હવે ત્યાં જઈ અને તમારે લોકોએ એક યોગા મેટ, એટલે કે યોગા મેટ ન હોય તો તેના અથવામાં તમે કોઈ પણ એક ચાદર કે આસનિયું પણ પાથરી શકો છો. તેને પાથરી તેના પર બેસી જવાનું છે, અને 15 થી 20 મિનિટ સુધી તમારે લોકોએ અનુલોમ વિલોમ કરવાના છે. ત્યાર પછી અનુલોમ વિલોમ કર્યાના 15 થી 20 મિનિટ સુધી અનુલોમ વિલોમ, અને 15 થી 20 મિનિટ સુધી તમારે લોકોએ હવે કપાલભાતિ જેવા પ્રાણાયામ પણ કરવાના છે. આ બંને કરી લીધા પછી મિત્રો, આનાથી એકાએક તમને લોકોને ફાયદો નહીં જ થાય. 1-2 દિવસ કરી લેશો અને જોશો કે કાંઈ ફાયદો નથી થયો અને છોડી દેશો તો કોઈ જ લાભ નથી થવાના. પણ આને સતત તમારા જીવનના રૂટીનનો એક ભાગ બનાવી લેશો તો પછી જે ફાયદાઓ થશે તે કંઈક જબરજસ્ત જ હશે. અને મિત્રો, આ આપણી ભારતીય સંસ્કૃતિ છે, આ આપણી ભારતીય પરંપરા છે. માટે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને અપનાવો, કારણ કે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે, અને સૂર્ય પણ જ્યારે પશ્ચિમમાં જાય છે ને તો એને પણ આથમવું પડે છે. તો પછી શા માટે આપણે લોકોએ પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવી જોઈએ એવા સમયે કે જ્યારે એ લોકો આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે?
માટે ચોક્કસથી આ નિયમોનું પાલન કરો। તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે તમારે લોકોએ શું કરવાનું છે, આટલું કરી લીધા પછી અમુક ચોક્કસ પ્રકારના આસનો છે તે તમારે કરવા જોઈએ, જેમાં તિતલી આસન છે, પવન મુક્તાસન છે, તેની સાથે સાથે તમારે ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, શવાસન છે, આવા આસનો ચોક્કસથી કરવા જ જોઈએ। જો તમારા શરીરમાં ડાયાબિટીસ રહેતી હોય તો તમારે લોકોએ ચોક્કસથી મંડુકાસન પણ કરવું જોઈએ। આ ઉપરાંત જો તમારું શરીર તમને સાથ આપે તો ચોક્કસથી તમે લોકો લગભગ 10થી 15 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર પણ કરી શકો। તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે। ત્યાર પછી મિત્રો સમય આવે છે બપોરનો। હવે આ બપોરનો સમય એ ખૂબ જ મહત્ત્વનો સમય છે અને આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ તમારું ભોજન કરો એ પહેલાં એક નાની વાટકી ભરી અને ઋતુ અનુસાર જે શાકભાજી આવે છે તેમાંથી બનાવેલું સલાડ છે તેનું સેવન કરવાનું છે, કે જેમાં તમે લોકો કાકડી છે, મૂળા છે, ગાજર છે, બીટ છે, કોબી છે, તેમાંથી બનેલું સલાડ ખાઈ શકો છો। જો તમારું પાચન નબળું રહેતું હોય તો આનો સંભારો બનાવીને પણ લઈ શકો છો। હવે તમારે લોકોએ રોજે રોજ રોટલી ઘઉંમાંથી જ બનેલી ખાવાને બદલે અન્ય અનાજ, આપણા દેશી અનાજ છે તેમાંથી બનેલી રોટલી કે રોટલા ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, કે જેમાં ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, જુવાર છે, આવી રાગી છે, આવી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। તો તેનાથી તમારા અનાજમાં તો તમને ફરતું ફરતું મળશે જ, પણ શરીરને પણ પૂરતા પોષક તત્વો મળી રહેશે। જો આવું શક્ય ન બને અને ઘઉંની રોટલી જ ખાવી પડે એમ છે તો ચોક્કસથી એટલો નિયમ તો અપનાવો કે પહેલાં 4 રોટલી ખાતા હતા તો એના બદલે હવે 3 જ રોટલી ખાઓ, અને તેની સામે જે 1 વાટકી જેટલું શાક ખાતા હતા તેના બદલે શાકની માત્રા વધારી દો। તેની સાથે સાથે 1 વાટકી જેટલું દહીં અથવા તો એકાદ ગ્લાસ ભરીને છાશ પીવાનો આગ્રહ પણ રાખવો જોઈએ, અને નાનકડી વાટકી જેટલી દાળ પણ લેવી જોઈએ, જે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે। આટલું કરી લીધા પછી મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ખોરાકમાં ક્યારેય પોષક તત્વોની ઉણપ નહીં થાય કે જ્યારે તમારી થાળી તમે જમવા બેસો છો એ થાળી બને તેટલી રંગબેરંગી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। અહીં રંગબેરંગીનો સ્પષ્ટ મતલબ હું એવો કહેવા માગું છું કે એવો નહીં કે તમે મીઠાઈઓથી ભરી દો, પરંતુ એનો મતલબ એવો છે કે તમે લોકો જ્યારે શાકભાજી કે ફળોની ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે તમારે લોકોએ ચોક્કસથી બધા જ રંગના ફળો અને બધા જ રંગના શાકભાજી છે તે ચોક્કસથી લેવા જોઈએ। તો તમારે અન્ય કોઈ વિટામિન કે પોષક તત્વો વિશે વિચારવું નહીં પડે। તમારા શરીરની વિટામિન કે પોષક તત્વોની પૂર્તતા છે તે આપમેળે થઈ જશે। ત્યાર પછી ભોજન કરી લીધા પછી 1 ચમચી જેટલી વરિયાળીનું સેવન પણ કરવું જોઈએ। તેનાથી આ બધો ખાધેલો ખોરાક છે તે ખૂબ જ સરળતાથી પચી જશે। હવે સમય આવે છે સાંજનો અને એકદમ ક્રિટિકલ ટાઈમ। જી હા મિત્રો, ખૂબ જ મહત્ત્વનો સમય કે આ સમયે તમારે લોકોએ ચુસ્તતા અને નિયમોને વળગી રહેવાનું છે, કારણ કે મોટા ભાગના લોકોને શરીરમાં થોડો ભૂખનો અહેસાસ આ સમયે થાય છે અને એટલા માટે તેઓ બજારમાં મળતા પડીકાઓ તોડી નાખે છે અથવા લારીઓ પર મળતું કચરો ફૂડ છે તે ખાવાનો આગ્રહ રાખે છે, અથવા તો તે લોકો સીધા જ હોટલમાંથી ઓનલાઈન ઓર્ડર કરી દે છે। મિત્રો, અહીં તમને લોકોને હું જણાવી દઉં કે આ વસ્તુઓ જ આપણા શરીરને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે। એના બદલામાં તમારે લોકોએ વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ છે તેને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, અથવા તો એ નથી કરી શકતા તો તમારે લોકોએ મખાણા લઈ અને તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી અને તેને ખાવાનો આગ્રહ રાખશો, ઉપરથી થોડું સંચળ ભભરાવી દો અને ખાશો તો આની સામે સારામાં સારી ચિપ્સ, સારામાં સારી વેફર પણ ટૂંકા પડી જશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે તમારે લોકોએ જે છેલ્લો નિયમ પાળવાનો છે એ આ બધા જ નિયમો પર ભારે પડી શકે છે અને ખૂબ જ મહત્ત્વનો છે, અને એ નિયમ છે તમારા આખા દિવસનું છેલ્લું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું છે। આવું એટલા માટે કારણ કે આ નિયમ આજકાલનો બનેલો નથી, અને આ નિયમને આપણા દાદા દાદી કે નાના નાની હતા એ પણ પાળતા હતા, અથવા ભારત દેશના ખેડૂતને જોઈ લો તે પણ કંઈક આ જ નિયમોનું પાલન કરે છે, અને એટલા માટે તો મહેનતનું કામ કરી શકે છે અને તેની સાથે સાથે તે લોકો લાંબુ દીર્ઘાયુ છે તે પણ ભોગવી શકે છે। તેની સાથે વાત કરવા જાઉં મિત્રો તો પક્ષીઓને પણ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે તે લોકો પણ પોતાના માળામાં સાંજે 7 વાગ્યા પહેલાં આવી જાય છે અને પછી કાંઈ જ ખોરાક ખાવાનો આગ્રહ નથી રાખતા। સાંજે 7 વાગ્યા પહેલાં જમી લેવાનું છે, તેની સાથે સાથે આ ખોરાક બને તેટલો પ્રમાણમાં હળવો રાખવાનો આગ્રહ રાખવાનો છે, કારણ કે તે રાત્રે 10:30, 11 વાગ્યા સુધીમાં પચી જશે અને ત્યાર પછીનો તમારા બોડી માટેનો જે સમય છે એ શરીર પોતાને આપશે અને નાની મોટી બીમારીઓ છે તેને શરીર જાતે જ ઠીક કરી દેશે। તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો।
આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલતા નહીં કે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો, કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.